ભાઈ ગયો રાતે પછી માં કાકો બોલશે અવાજ ના કર ને ગાય અલા પણ રોવાનું બંધ કે નહીં યાર તું એકદમ દેખી સુધા યાર કને ભાઈ તું આમ સાઈડ પર કોણ દીરવા એ છોકરા હું જો કોમડા કેમ પાટું લીએ ને બોધવા પાટો તાનું ધીરુબા માં કાકા બોલાવો મને દુખાય ના એ ગલતી નહીં કરવાની હો છોકરા તારા કાકા હાલ નહીં બોલાનો બાકી મને મહી નાખી પઈ ના તું બંધ થઈ જા, હાલ બેહીને બોલ્યા કર એ છોકરા જા દોડી ગલ લે તું ગલ દુઆ કે નહીં જલ્દી વા જીવ પડી રહ્યો મારા છોકરા પર પાછી મે આવે ને કોઈ ગાભીને ને કહું ના બોધી નાખો જ તે કકરા ના કોલા ઓય કાકા તો કેવું પણ ના કેવું પણ તો એ છોકરા ઓમા ઓમા યાર આ વસ્તુ પેલી વખત આ માની ઓગળી પઈ ગઈ ના તે હું પાટો લાઈન મેલ્યો તો જો મને યાદ ધીરુબા દુખાય અલે હા કાકા નહીં હોય જવા દો ને આર્યો તા માની ઓગળી પઈ ગઈ ને તે હોત કઈ પાછું મેલ દીધું તું આરી દીરવા પૈસા ખાજો પણ એટલે જૂના પાટા બંધો તું જેટલો ખર્ચી ઊંધો વળી ગયો કે જે તમે ભાજ્યું એટલે તમે નવો ના બંધો અલા કરું છે કરો ને કે તું હું કરું તારું અનુજ નો મારવાનું કઈ દે લે કે દીરવા હે ને હાથ દઈ એમિનેશન માર દેવું મદદ એ કાકા કાકડે ના બેઠા મળે અલ્યા દવાના પૈસા નહીં પૈ હા કાકા હોય તા કાકો બોડા થઈ ગયા એટલે પણ તું યાર બંધા કર તું જોત કરા ધીરુબા અલે ની આમણે અલ્યા મળદ ના પઠમ રે અલ્યા હું પ્લે કરી લો ધીરુબા દુખાય સોમભાઈ છોકરો દઈને તું પ્લે કરે આમ ગલે કે હોક ભઈ જતા એ કાકા મો ચોટી જા આડ્યું તો કા કર્યું અલ્યા પણ નહીં આ તો ઓલ પડે તે ચોટી જા કોઈ મય ધીરુબા દુખાય હાથ લઈ લે લે એને પાડો લે ધીરુબા અલ્યા હા કા કરી ધીરુબા હાથ તો આકડા ભાઈ ગયો આકડા તમ બોતો અરે છોકરા મન બુદ્ધિ દઈએ કોઈ યાદ આવતું નહીં બોલ ઓગળી પઈ ગયેલી ધીરુબા દુખાય એ કાકા દુખાય હો ને ઉભાડો લાવું બધું ભરે હું બધાડું તને બતા ના આવડે લીજા કેટલા વાનો પાટો પડ્યો હા કા કરી જેવું એવું બેઠવા દે કે મેલો દાઢ છે ને દુખાય ધીરુબા એ કાકા રાજ ફીટ તો બધું પડશે કે ના નહીં અલ્યા હા કા ની યાર તું હમણાં અવળું બફાડાય ધીરુબા દુખાય થઈ ગયું છોકરા થઈ ગયું લે હોત થઈ ગયું કાકા કહી દેજો દેખ થઈ ગયું ધીરુબા ચાલ હવે પણ દુખાય ધીરુબા થોડું દુખાય આમ પછી આમ અરે છોકરા હજી તો વળે ગયેલું લાગે પણ દુખાય કાકો અહીંથી દોઢું તો ગયું એ છોકરા હારી હમણાં કલે દુખાય અલે પણ હું હમણાં કલે હારીએ પણ દુખાય ધીરુબા કોને દુખાવ મટતો જ નહીં હજી પણ સીધું રાખ દુખાય કાકા દુખાતું તો છે તમે ડોક્ટર નહીં કોઈ ડોક્ટર નહીં લે પણ ડોજીનો પાટો પડતો તો એ તો બોલ્યો કે ના બોલ્યો એ તમે બોલતો તો ઘેર બોલ્યો તો હમણાં હબડું લબડતું લઈ મોકલો પેલો ઝુમલો તને ખબર તો મહિના ખાઈ એવો છે છોકરો હવારો નીકળી ગયો પણ હજુ જોઈ મળતો જ નહીં હેલો એ હેલા જાન ઓન ક્યાંથી હેલો વાય નહીં આવ્યો હેલો આ છોકરો રાતમાં તો નહીં ગયો હા સોમભા બોલો પછી હા મારા છોકરા ભાડો જોઈએ ના સોમભા તો આખા મી તો ભાડે નહીં આ જો તમે ભેગું બજાર રમો ને એટલે કીધું હોય તો યાર ના તો હું આખા દાણ ગોતું લાલભાઈ નો છોકરો નહીં કે ધીરુભાઈ નો છોકરો નહીં નહીં તો આ બધા શીખે તો નહીં ગયા યાર હું હું હવારો ખોરું છોકરા એવું આ તો ખાવાય આવ્યો નહીં ઘેર એવું કઈ બોલ્યા તમે ના હું તો યાર કોઈ બોલ્યો નહીં અને એવા તો ઘેરથી કે કાકા હું રમવા જવું એમ કરીને નીકળ્યો હોય જો આવ્યો નહીં યાર ખાવાય નહીં આવ્યો તો બપોરે મોડું થઈ ગયું છે હજી ઘેર નહીં આયા શીખાડ એટલે તો હું ફરવા નીકળ્યો યાર કઈ નો ખોરું પણ મળતો નહીં લ્યા માંગા જ ફરાવો જઈએ ખોરવા હેલો સૈનો હોય યાર ચોખા પાલો કીધો પબડે નો બોલો ભાઈ
આઈ રહી છે તમારા આઈ દેવા થાય મારા. તમારા સાથીનો પાછો કાઢો તો આપો છો આગળ શું સાઈડ પર ગાતા નહીં તમે હેડ્યા આવો છો દુકાને કોઈ છોકરો ખોવાઈ ગયો છે ને તમે હું દુકાન હેડ્યા આવો છો મારો આ મારું શું રાતમાં અંધારામાં ખોવાઈ ગયો છે તરતું જ નહીં પેલા ફરવાજી આવે બે. આ હોકવા નીકળું છું એનો તો પાવ બંગાળી. લેહાડો હારું. આ ગાડીનો ગોળો ચાલુ રાખજો મારો છોકરો રાતમાં દેખાય એવો નહીં આપણે લઈ લઈએ ગાડી દે. લેહાડો દવા દેજો તારે દે દો. લેહાડો ના હાથ ચિંતા દેજો હા હા. છોકરો ખોવાઈ ગયો એટલે કે મને નાખો બી નાખો જાજો એ રમા પીઠ જાજો અલ્યા યાર મૂકું તું મારા હંખા ઠોકાવા આવશો તમે પણ જીએ આપણે ખાઈ ભાઈ. ના હેડો માંગાથી યાર પણ ખાઈને જીએ. હા હા હવા ખાધી નહીં. અલ્યા બોલો મને તમારે ખાવાનું પડ્યું મને મારા છોકરાને પડી પણ કાઢ્યા મને હવા ખાધી નહીં. હા તાન એ તો પછી હું ખવડાવી દઉં પછી ખાઈને જીએ હાલ જ. તમે આવશો હા હા ખાઈ નકલી. લેજો. મોટું મોટું ખાઈ લેજો હા હા મોટું કાપું મોટું. નહીં તાપું જ નહીં હા. નાઈ દઈએ. હા છોડો એ ગાડીને તાળી રાખજો કે હા, તમે ગાડી. ખાવા તો હું હોજીને આવતો રહું હા હા. હા તારી હોય ને ભલે ને કોઈ જમાનો જ નહીં મારા છોકરાને પબ્લિકને શું પડ્યું હોય તને મને હોકવા જવા દે જો ખાઈ લો તારા અને ખાતી વખત દતુરો રને ને જતા રહો એ કાઢ્યો એ મારા કાઢ્યો ભાઈ હા મા કાઢ્યા બારે તો હા આ બનવીન ભાઈ ને લાલભાઈ ગમે છોકરો પકડવાની ગેંગ આવી જાય મને ખબર હે હા ભાઈ મને ખબર નહીં અરે યાર માં જોઈ નહીં દેખાતો અરે શું ભાઈ તમારો છોકરો કોઈ ગયો છે હવાનો નો જો મારે જો બપોરે ખાવાય નહીં આવ્યો હું તો ગાડી લઈને હોકવા નીકળ્યો તો ગાડી વાળો મને તો છોડી દીધો કોણ તો દેખાતી રહ્યા વચ્ચે લાગે એક ગાડી વાળો ભાઈ બે કહી ગયું હા કે હું ઉભો તો આવી છોકરા હોકલો છું ગાડી વાળો ઉભા રહે કે તમે ડગ ડગ કરવાની પી જવાની ગાડી વાળો મારા ઉપર ગાડી ચલાવતો તો હું કીધું આપજે એક કેટલા વાગી બોલો છો હું કીધું છોકરો ખોવાઈ ગયો છે એટલે એને કીધું કે હોકવા આવો છો કે આત્મા બનીને તો નહીં આત્મા બનીને તો નહીં ના ના યાર પાછા એટલે પરવીનભાઈ આ રે આત્મા છે કોઈ ના ના યાર માણસ છે. અરે લાલભા તમારો છોકરો સંભાઈ દા ખોવાઈ ગયા તમે વાતે પડ્યા લે હું આંબી છે તું બે હજે હજે કા મુજે અંગા જાવ આ માને અંગા જાવું હોય તો હજાર બોલવાની અરે પણ માં કાયા તું હટ પકડો ના ન્યા તે જઈ આવ ભાઈ રા પીજે આડજો આપણે ગોતવા જઈ આડજો આવું હોય ને તો સારા માં કબૂલ આયા મને ક્યાં તાના પૈ હેડો કો હમા હેડો આ ખાજમ ભરી ગયો પગ તમે તો ના બોલો ભાઈ હા એક વાત તો પરવીનભાઈ હા બોલો આપણે જીવભાઈ ઘેર જઈએ છોકરો ઘેર ઓવા કે તઈને તઈને ભેગા રહે હા એટલે ને એ મારો કદાચ કાલી ઈકણ હોય તો હવે હેડો કે તું ઇકન જઈને પરવીનભાઈ આપણે તમારે તો કારો ને કે કોઈ વધો નહીં પણ યાર માર ધોરણ જાનો છો તમારું કેટલું હો અમારો કારું મૂકો હો ભાઈ મને સીધવા દે જો આ જેટલા લાકડો છે ને એટલે આમ જેટલા ઇકન ભાઈ જેલું છે બાજી ગયું છે તો હું વાળવાના હો તમે. આપણને ખબર જો દેખ દેખ છોકરા દેખ આટલે વઈ રહી ગયું આટલું ભાઈ ગયું એટલે છોકરા વધાની બાજુ કો અડી છે ખાલી કોણી જ અડી વધાની અડી મંદિર બાજુ ગાય. ઉપર મને હજી વાગી જોવા દે આખા દેખો દેખાય આ ગીસી પડી દેખા મૂર્ખા હું દેખી રહ્યો ગીસી તમારા મગજમાં પડી છે. છોકરા ચિંતા ના કરે તો વધાની બાજુ બે દા મકાઈ મટી જા લે અરે યાદ આટલે ગુની અરે યાદ હસુ આ તમે હા ખાજો લાલબા આખા દાડા બાપા છોકરાને તમે ચોક મેલી જતા રહી કેજો આ છોકરો નાવા ગયા તા ને તે હાથ બાજીને આવે તમારો છોકરો સંભાઈ દેખો આ લાલભાઈ બાપા તમે ચોકના દાડી આ છોકરાને જોડ આપો તમે તો કઈ જતો લે હા વાળો નો ભૂખ્યો ને તરસ્યો તને હોગું ઓય આ જોજો ઓય તમે યાર અરે સોમભાઈ હું આખો દાડો કંટાળી ગયો તો છોકરા નાખી હોય લાઈન પાટો બધાયો કોઈ ચીટી સારવાર કરી તાના બાપા આખો કાજુ થયો બાપા આવું રૂમાન પડે રૂમાન આવું થયું રૂમાન પડે બાજી બાજી ના આવ્યો. કરે ભાઈ રહ્યો
ધીરુભાઈ ને અલ્યા હા જો ભાઈ મુની ભાઈ અલે મુની બાજુ યાર અલે યાર તો ખાલી વોચ કરીએ ને એટલે ખાલી આમ થોડું આમ પેલી કરીએ એટલે વધારે પેલું દુખામ ને ના, ના, હાથ ચૂક્યો ને તો યાર આ હાથ રહ્યો ને એમાં કાળિયા બાજુ પા નોમ ના આલતા ને હું તો દેખો પાછું હાથલું કહી દી પાઉં હાથું કેવું મારા કાઢ્યા બાજુ ઓહો બોલ્યા કોણ બરો આ તો બચાવું ખાલી હાર બોલ છું જીજુભાઈ અલે છોકરાની આપણું ધોણ જ આપતા નહીં તમે ધોણ તો ખાલી પી પી પડી જાય આવડ્યું બીજું કોઈ આવડ્યું જ નહીં યાર હવાનો પીજો ને એવાના ખોરવામ પાડ્યો પણ તોય મળ્યો જ નહીં હું ભલા મોડા ખોળાવા પડ્યા તમે હું ભાઈ કે એમ ઓટલા લઈને પડી રહ્યો તમને ખબર હે મો હેતરો જી આવ્યો બજારમાં ફરી આવ્યો પણ તોય હતો જ નહીં છોકરો મારું નામ ના લેતો ચમ? હું મારા કાર્ય નહીં રવાનું થઈ તું હો આનો માઈ તો હોળા જો મળી ગયા તમે ધીરુભાઈ માપમાં રહેવાનું તમારી તું મીરીએ તું પણ વેમાં આવી રહ્યા ના બે ભાઈ તને એકલા કરો તે વચ્ચે જાવા મને જવાનો ને હા એ લાલભાઈ કાકા દુકાન આવો તો પૈસા આવો તને કોણ કાકા દુકાય મને હારી સારવાર કરો અહીંયા હું તો ના હાથ કોનો ધીરુભાઈ આ મારા છોકરાનું કર્યું તમે પણ બાજુ એટલે હું કર્યું યાર હું કર્યું એમને અમે હારું કરી એટલે તમે ખોટું લાગ્યું તમે બે હોય યાર કાકા ભલાઈનો તો જમવાનો જ નહીં આવ્યો મારી વાત તો મગજમાં જ લેતા. મારે કોઈ દાડો નહીં વળો, હવે દવાખાને લઈ લો હળો. જરા ચૂપ થઈ જાય હાલ અરે લાલભાઈ શું થઈ યાર તો મારો સુકાન અરે હવાનો હોકતો તો દસુભાઈ હા મારો ઉઠ્યું ધીરુભાઈ ઘેર જતો રહ્યો હતો ધીરુભાઈ ઘેર જતો રહ્યો એમ? ઓવા ધીરુભાઈ ઘેર જતો રહ્યો હતો ને અને મારું શું જબરજસ્ત કરી મેલ્યું શું કર્યું એવું બધું? શું ભાઈ છોકરો નહીં ઓવા એનો હાથ ભાગી નાખ્યો આટલી બેઠી નહીં ઓમ ઓખો કઈ નાખ્યો ધીરુભાઈ છોકરાને ભાઈ નથી એમ? ઓવા તે ધીરુભાઈ સોમભાઈ હા. એ પેલો ધીરુભાઈ છોકરો ને પેલો દાદીઓ ઓવા ઓવા એ બધા મને હરાસી કરે છે હું એનો મારતો મારતો લઈને ઘર જવો એ નામ તો આપવાનું જ છો અમે હા નામ તો આપવાનું જ છે કેવી છે આ તમે છોકરો હો રાખો છો અરે મારો જો મને કીધું તો આ કાજુ નાખી દીધું રાખમાં યાર હું શું કરું ના હેડો કે કરે જણાવીએ ના ના મારે એ ધીરુભાઈ છોકરા ભેગું થવા દેવું નહીં હા મારે સોમભાઈ ભેગું બેહું નહીં અને તમારે ભેગું બેહું નહીં હું મારા ઘર ભેગો થઈ જાઉં ઓ તારી તે મેં શું બગાડ્યું તે મારે ભેગું નહીં થવું તમારે ના મારે નહીં જાઉં હું મારો છોકરો મારા ઘેર તમે ધીરુભાઈ સોમભાઈ છોકરો ધીરુભાઈ છોકરો બધા તમે જુદા અને મને મારા ઘેર હા ઘરમાં બેસી છું છો મારું કામ ના માને અત્યારે મારા મોઢા જેવું કડી મીચ્યું છોકરા હાથ ભાજીને બેઠા છે જવા તો દે મને કઈ હું કડીને બેઠા સારે છોકરી યાર હવારો કોઈ યાર તાના તમે હવા નીકળ્યા યાર અને તમારા છોકરું એટલું બધું આવડતું નહીં ને મારું ઈ જપત થાતું નહીં કહો યાર હું કાયલો વાળો હવારો અરે યાર તો હું જો તાના ના કારણે મારો છે દુબી મળી ગયો કાડમ પડે તમા ધીરુભા હાજુ બોલો કે તમે ઉપર તમે એવું કહેતા આ ધીરો હવે પણ હું બન હવે તો કપડી જા કોઈ છોકરા ઉઠ્યું કાકા હાલે ઉપર ના દીધો મને એ જલિયા હવે તું હાચું બોલ. એ ધૂન માતા નહીં આવતી બેહી રહ્યો હોય બોલ લે હું છું બોલ હવે તું હાચું આ કેવું આગળ પણ કીધું નહીં કે યાર કોણ વધારાયો અમે લાઈન બોલ જસબી ફટોફટ એ તો વાધી ના ગયું કશું નહીં થયું જે છું એ હકીકત હાચું કેજે પણ હું હજીકત થયું યાર કીધું કે હજીકત છોકરા લઈને મંડી પડવાથી ઉપાડી નાખ્યો તેમ ધીરું હા મારા છોકરા ના મેલું તો બાપા આ વખત પણ કેવું બોલ જસબી તું એ બોલ એમાં કેવું કીધું ખબર હોભળો તાન હોભળો
બોલ્યા વગર ના જે. આ તો બધા જ્યાં હતા તે તુજે જ્યાં હતો. હવે હાથ તારો હાથ ભાગો. આ જો આ છોકરાનું કર્યું ઉપાડી નાશો પોણીમાં ને આ હાથ બાજુ મારા છોકરા. આ ગહેરાએ એને લાવો માર બાજુ વાય તો આ મોઢું તાર કાળું મેસ ગબડી કેવું હું કહેતો તમે મગજમાં લીધું તો ઘરાથી હેરા થયા હતા ને ફક્ત જવાનો વિચાર ના કરતો એટલે ભાજીને પડતો કરે ને તો આ બધા છાપ ઉલાડી મેળવે. ભાઈ તમે એવું કહેતા હતા મને કેજો. જમ છે બધું બરોબર છે કોઈ કીધા જેવું નથી. પણ આ ભાજી મેં રહી કરો હવે હવે હોભળો મારી વાત. આજ તો છોકરાને હું આવો ને આવો ઊંઘાડું. કાલ દવાખાને મોટા ભારે દવાખાનમાં લઈ જઈએ. જે ખર્ચો થાય ને બધો આવવો પડશે. ધીરુભાઈ આ ખર્ચો બધો તમારે આલવો પડશે. ભાજો હોય તૂટ્યો હોય કે મચકો ન હોય ખર્ચો તો બધો તાર પાંચી લેતા હું બુચ્ચી કરે ને હો સુધી ખર્ચો આલવો પડશે ને બધો પોલ તમારે ખોલી નાખ્યું. અરે તમે આજ વાત કરો કે યાર હું તો એને બોલાવી ગયો તો પાછો નતો આવતો હું તો કોઈ એ નહીં તાર ખર્ચો આલવાનો કે નહીં આલવાનો પણ હું છોડાઈ ગયો તો ખાલી યાર પાછા લઈને એ છોકરા ભાજો ને નથી ટાઈમ ગણો તારો ભાગો ખર્ચો હાલ દેવો દસુભાઈ હાલશે કે ખર્ચો યાર છે બધું હાલશે તમે સોચ રાખો બેહો. એને તમે જમીન છો થોડો ઠપકો દે હું કેવું પૈસા હું આલું આ જમીન તમારે થાવ પછી પૈસા માં એમને નહીં ને હવારે દવાખાને મોટા દવાખાને કા પેલું કેવું સરકારી કે ના પ્રાઇવેટ દવાખાને ઈમન સરકારી મત લઈ જજો સરકારી નહીં અરે યાર તમે શાંતિ રાખો કે પણ શિવમભાઈ ભાઈ ધીરુભાઈ ખર્ચો આલવો પડશે તમારે ના કે બધો પોલ ફોડે ને તો તમે હાથ પગે ભાજી નાખીએ છો ખબર તો છે મને પૈસા નહીં પણ કાકા બંધુ કે ચોટી માગી લાવ્યું આપી આપજો પણ મારી વાત છોકરાને ખબર છે ને હાથ પગે ભાજી નાખીએ તમારા ઓહો કાકા એટલે ખર્ચો આલી દે નક્કી નહીં માથા વચ્ચે ચોરવું નહીં અમે કોઈ પેલા આમ ઊભા થઈ જઈએ ઊભા થઈ જઈએ મારજો આ તો લડવાની વાતો કરે છે ડાયરેક્ટ ધીરુભાઈ પણ તમે લડાવી બાબત કરો ને તમે આ લીએ પૈસા તમારા જે થતા એમ તો નહીં કોઈ ધીરુપી લાય હા લઈ જતા હતા પેટીમ પડ્યા જ છે ખરેખર ઓહો એ પડ્યા હવારે તૈયાર રાખજો બંદર આવડો ને આવડો એક ખાટલાની ફ્રી ગયેલી 50,000 એક જ દાડાની હો દેવા દવાખાને લઈ જાય એ તમે ફાયર રાખજો સારું તો હવે હું છોકરાને થોડા હાથ ભાઈ હવારે દવાખાને જવા દે ખર્ચો થાય બધો લેવું ફોટા બોટા પડાય ના ઘરું થાય મારું થાય છોકરા ભેગું ધમાક પેટી પડ્યું ના ના કેટલું સંભળાઈ ગયું પેલો માણસ બોલો એ તો સંભળાઈને જ જતો રહે તો સારું થયું નકર ભાજીને પડતા કરો દે તમે મેં કીધું તો હતું તમારું નતું કીધું ભરજો પૈસા હવે જે આના મારા ઓછા મૂર્ખાને કીધું કે ના કેતો આનો મારો ઓછો તમારો છે મારો નો વોકિંગ બોલાવે છે તો હું લઈ જતા તમે ભેગા ના પડે તમે નેકરામ કરો હવે ખર્ચો વાળી દેજો હવારી સલાહવાની જરૂર નહીં તમારો બાકી જો અમે જોઈ લીધા તમે મૂર્ખાઓ છો બધા ભાઈ નેકરામ કરો હા મેં જવું પણ કાલ ખબર રાખજો જોજો પગ મેલતા આવો આમ આગળ ઊંઘી જા આનો રાજી કાઢી તમે કુંપો આવવાનો રાતી ઊંઘી જા કરતા બતાવું છે